એના પછી દુર્વાસા મુનિ વૈકુંઠમાં ગયા અને ભગવાન શ્રી હરિએ દુર્વાસા મુનિને પોતાના ગળામાંથી માળા કાઢી અને શ્રી હરિએ દુર્વાસા મુનિને આ માળા પહેરાવી. તો દુર્વાસાજી બહુ રાજી થયા કે વૈકુંઠના નાથે મારું સ્વાગત કર્યું છે, વૈકુંઠના નાથે મને માળા પહેરાવી, એટલે બહુ રાજી થયા. એ જ માળા પહેરી અને સ્વર્ગ તરફ જ્યારે જઈ રહ્યા ત્યારે ઐરાવત હાથી ઉપર બેસી અને સ્વર્ગનો રાજા ઇન્દ્ર આવે છે. તો દુર્વાસા મુનિને એમ થયું કે જે માળા દ્વારકા નાથે જગતના નાથે જે મને પહેરાવી, આ માળા હું સ્વર્ગના રાજા ઇન્દ્રને પહેરાવું. અને ઇન્દ્રને જ્યાં પહેરાવા જાય તો ઇન્દ્રએ માળા કાઢી અને નીચે નાખી, હાથીએ એના પગ નીચે એને કચરી નાખી છે. આ દ્રશ્ય દુર્વાસાજી જોઈ લે, એને ક્રોધ આવ્યો કે તે મારું અપમાન નથી કર્યું પણ નારાયણનું અપમાન કર્યું છે. હું તને શ્રાપ આપું છું ઇન્દ્ર કે તું દરિદ્ર થા, તું દરિદ્ર થા, આ મારો શ્રાપ છે. માણસની પાસે 3 વસ્તુ હોય ને તો સમજી લેવું કે પરમાત્માની કૃપા છે. અને આ 3 વસ્તુનો દુરુપયોગ થાય એ ભગવાનને ગમે નહીં. સત્તા, સંપત્તિ અને સ્વરૂપ. ભગવાનની કૃપા હોય તો સત્તા મળે, ભગવાનની કૃપા હોય તો સંપત્તિ મળે, અને ભગવાનની કૃપા હોય તો સ્વરૂપ મળે છે. અને આ 3 વસ્તુ મળ્યા પછી એનો દુરુપયોગ ન થવો જોઈએ. એનો જેટલો સદુપયોગ થાય તો સ્વરૂપ વધતું જાય. આવા ધર્મ કાર્ય હોય એમાં સંપત્તિ, આપણે ગાય માતા માટે દાન આપી હોય તો સંપત્તિ વધે. અને સત્તા, એનો સદુપયોગ કર્યો હોય તો સત્તા પણ વધતી જાય. સત્તા, સંપત્તિ અને સ્વરૂપ, આ 3 ઠાકોરજીની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય.